પાટણ રાધનપુર 2025 સામાન્ય નગરપાલિકાની ચૂંટણી આજે 3 ફેબ્રુઆરી 2025 ને સોમવારના રોજ રાધનપુર સેવા સદન ખાતે ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ફોર્મ ચકાસણી કાર્યક્રમ યોજાયો, જેની અંદર ભારતીય જનતા પાર્ટીના 28 ઉમેદવારના ફોર્મ માન્ય રહેલ તો કોંગ્રેસના 28 ઉમેદવારના ફોર્મ માન્ય રહેલ તો આમ આદમી પાર્ટીના 9 ઉમેદવારોના ફોર્મ માન્ય રહેલ તો એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ માન્ય રહેલ ટોટલ 66 ઉમેદવારો મેદાનમાં. એન્કર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકાની ચૂંટણીમાં ને લઈને રાધનપુર નગરપાલિકા ચૂંટણી અધિકારી અને મદદનીશ કલેક્ટર રાધનપુર અને રાધનપુર મામલતદાર શ્રીની ઉપસ્થિતિમાં નગરપાલિકાની ચૂંટણી લડવા માગતા ઉમેદવારોના ફોર્મ ચકાસણી કરવામાં આવી. આજરોજ સવારે 11 વાગ્યા કલાકે સેવાસદન ખાતે, જેમાં ભારતીય જનતા પાર્ટીના 7 વોર્ડની અંદર 28 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા અને કોંગ્રેસના ઉમેદવાર 7 વોર્ડની અંદર 28 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યો હતો. આમ આદમી પાર્ટીના ઉમેદવારોના 9 ફોર્મ માન્ય રહેલ. હવે આવતીકાલે 4/2/2025 ને મંગળવારે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હોય. કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે તે આવતીકાલે જોવા મળશે. અત્યારે ટોટલ ઉમેદવારો રહ્યા 66. કોંગ્રેસ ભાજપે કરેલ જીતનો કર્યો દાવો. રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ટોટલ 66 ઉમેદવારો મેદાનમાં, જેમાં ભાજપના 28, કોંગ્રેસના 28 અને આમ આદમી પાર્ટીના 9 અને અપક્ષ 1 ઉમેદવાર મેદાનમાં. નગરપાલિકાની ચૂંટણી બધા વાગ્યા છે અને ક્યાંક ને ક્યાંક તમે ઉમેદવાર છો. એક નંબરના વોર્ડમાંથી કોંગ્રેસના કાર્યકર્તા ભાજપમાં જતા રહ્યા છે, તો કેવી રીતે ચૂંટણી લડશો અને કેવી રીતે જીતશો? એ લોકો જે ભાજપવાળા એમને કોઈ ઉમેદવાર મળ્યા નથી 1 નંબરમાં, એટલા માટે જ ભાજપ અમારા માણસો લઈ જઈને ભાજપમાં એમને ટિકિટો આપી છે. આપ બધા સારી રીતે જાણો છો, વર્ષોથી ભાજપમાં કામ 1 નંબરના કરતા હતા, એમને બધાને ઓકર નાખી અને અમારા સીટા લઈ જઈ અને એમને ટિકિટો આપી છે. અમે એમને 1 નંબરની અંદર 4 અમે જીતાડશું અને ભાજપને ભાન લાવી દઈશું. વિકાસ તો ફક્ત ને ફક્ત તમે ધારાસભ્યના ખરીદી જોઈ લો, વિકાસ તો એમનો થયો છે. અમે મુખ્ય રસ્તા, પાણી, ગટર અને વિકાસના કામમાં અમે ધ્યાન રાખશું અને અમારી નગરપાલિકા અંદર 20 થી 18 સીટો આવશે. એમને જે ગોઠવણ ગોઠવી રાખે. વસ્તી જનતા કોંગ્રેસને હારી છે, હારી રહેશે અને અમે બહુમતીથી જીતશું. મીડિયાના માધ્યમથી આપને વિનંતી કરું છું. રાધનપુરની જનતાને શું સંદેશો આપવા માંગો? રાધનપુરની જનતાને અમે એવો સંદેશો આપવા માંગીએ છીએ કે અમે વિકાસના કામ કરશું. અમે જાતિવાદ ઉપર ચૂંટણી નહીં લડીએ અને જાતિવાદ લડાવે છે એ તો ભાજપ લડાવે છે. તમે પત્રકાર તરીકે બહુ હોશિયાર છો, તમને ખબર છે કેવી રીતે જાતિવાદની ટિકિટો આપવાની છે, એ આપ સૌ જાણો છો. અને અમે વિકાસના કામથી ચૂંટણી લડવાના છીએ અને વસ્તી અમને બહુમતીથી જીતાડશે. જ્ઞાતિવાદને લઈને ના, વોર્ડની અંદર કોઈ વાધા અરજી આપવામાં આવી નથી, કારણ કે જ્ઞાતિવાદ એ લોકોને ખ્યાલ નહીં હોય. એમનામાં ઘણા એવા એડવોકેટ છે કે એડવોકેટોને ખબર હોવી જોઈએ કે કોઈ સ્ત્રીના વિરોધમાં અરજી આપો તો પહેલાં તમે ભણ્યા છો લીગલને લઈને, તો લીગલ તમે પહેલાં તપાસ કરો કે કોઈ પણ જન્મજાત એના ભાદરથી નક્કી થતી હોય છે. તમે બાય કાસ્ટને લઈને જ્યારે અરજીઓ કરી રહ્યા છો તો કમસે કમ તમે એટલું તો જાણો કે બાય કાસ્ટની અંદર લીગલની અંદર પ્રોવાઈડ અને આઈપીસી એક્ટ કે જે તે તમે ભણ્યા હશો એ તમને ખબર જ હોવી જોઈએ કે મહિલાની જાતિ ક્યાંથી નક્કી થાય છે. એટલા માટે એ લોકોએ જે ઓબ્જેક્શન આપ્યું હતું એને લઈને એ પરથી પણ જાણવા મળે છે કે એ લોકોમાં પૂરતું જ્ઞાન પણ નથી.